મને મારો ઘરવાળો જય બાજે ને ત્યારે એમ કે તારામાં બુદ્ધિ છે, તારામાં બુદ્ધિ છે. પછી એક દી મારો મગજ ગયો. મેં કીધું બુદ્ધિ તો ઘણી હતી પણ બધી તમારી વાહે હે ને ઘાણી. મનીષા, તારા બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છે. બધું બરાબર આવ્યું? હા, બધું બરાબર છે. કિડની, ફેફસા, લીવર, ક્યાંય કાંઈ જાતની તકલીફ નથી. તો આપણે આ 10,000 ના રિપોર્ટ કરાવ્યા, કાંઈ નું આવ્યું? કાંઈ નથી આવ્યું. ડોક્ટરે કીધું કે એકદમ ફિટ છો તું. ખોટા 10,000 નાખ્યા ને એકાદી બીમારી આવે તોય કઈક વસૂલ થઈ જાય. ઈ કે મનીષા, હા, ક્યાં બોલો છો? અરે ત્યાં ઉપર ક્યાં જોવે છે? અહીં નીચે જો. અરે મમ્મી, નીચે શું કરો છો? ઊભા થાવ. અરે ઊભા નથી થવાતું. મારા હાડકા ને પગ ને બધું બહુ દુખે છે. અરે મમ્મી, ઊભા તો થાવ. भाई यहाँ पे क्या हो रहा भाई? અને આ ટ્યુબમાં હું રાખ્યું છે? હું તમને એક ટીકડી આપું, એનાથી મટી જશે. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है। લ્યો મમ્મી, આ કેલ્શિયમ ની ગોળી, આનાથી તમારા હાડકા એકદમ મજબૂત થઈ જશે. હા, લાવ. नहीं 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 હા, હું મારા હાડકા મજબૂત કરે, પોતે તો તૂટી ગઈ. अबे साले હા દિવ્યા દીદી, તમે ઘરે આવ્યા છો? હે, બપોરે આસ્થા દીદી આવે છે? હા, તમે ફરવાઈ જવાના છો? જમવા નહીં બહાર જ છો? ના ના, પણ હું નહીં આવી શકું. ના ના, મારા સાસુ એકલા નો કામ કરી શકે ને સવારે તો કેટલું બધું કામ હોય, એટલે હું નો આવી શકું. અને એનું મારું છે ને, મારા વિના એને ગમે નહીં. એક કામ કરો, તમે લોકો જે આવો, હું પછી ક્યારેક આવીશ. હે ને? હા, મૂકું ફોન. મનીષા, એક કામ કર, તું જી આવ જા તારા પિયર. તારી બે બહેનું આવે છે, તારે મળવાનું હોય. જા, કામ તો હું કરી લઈશ હો બધું. પાક્કું મમ્મી? હા હા, જા તું તારે. ઓય ચાલો ફટાફટ બહાર, મારી બેનપણી આવી છે ને, તેને તમને મળવું છે. હા હા, હાલ હાલ. પણ મને હું કામ મળવું છે તારી બેનપણીએ? અરે, મેં મારી બેનપણીને પાણીનો ગ્લાસ આપ્યો ને, તો એને એમ કીધું કે આ પાણીનો ગ્લાસ કેટલો ચમકે છે, તું શેનાથી વાસણ ઉટકે છો? પછી મેં કીધું કે જેનાથી ઉટકું એ તો મને નથી ખબર, પણ જે ઉટકે છે ને એની સાથે મળાવું. હાલ મમ્મી, મને 500 રૂપિયા મળ્યા. હે, તો આપણે બે 50-50 કરી લેશું. 50-50 વેચી લેશું તો 400 રૂપિયા કોણ રાખશે? મનીષા, એ મનીષા, શું થયું મમ્મી? આ બધા નેતા ને બધા મંત્રી ને બધા મોટા મોટા માણસો હોય ને, એ સફેદ કપડા કેમ પહેરતા હશે? અરે મમ્મી, એટલા માટે સફેદ કપડા પહેરે છે કારણ કે એના માટે જનતા હંમેશા માટે મરી ગઈ છે. આલિયા, તમારા પેન્ટ માંથી પૈસા નીકળ્યા. અરે વાહ, થેન્ક યુ. આ લિપસ્ટિક એ નીકળી. ઓહો, થેન્ક યુ. કોની છે? બોલો, કોની છે? કહું 2 મિનિટ, થોડુંક શ્વાસ તો લેવા દે. શ્વાસ ચડી ગયો ને યાર લૂછવામાં, એટલે આ લિપસ્ટિક છે ને મેં જાતે જ તે મારા પેન્ટના ખીચામાં મૂકી હતી. સાચું બોલજો ને તો મારી મારીને ધોઈ નાખીશ. અરે સાચું જ કહું છું. આ મારા પેન્ટના ખીચામાંથી છેલ્લા 3-4 દિવસથી પૈસા ગાયબ થઈ જતા હતા. મને ખબર હતી કે તું જ લઈ જા છો, એટલે હાથે કરીને મેં લિપસ્ટિક નાખી દીધી. હવે બોલ, કેમ લઈ જતી હતી તું મારા પેન્ટના ખીચામાંથી પૈસા? મારે દૂધ મૂક્યું છે, ઉભરાઈ જશે, હું આવું. बाल बाल बच गया रे देव। જોઈને હાલતા હો, ઓળખતા નથી લાગતા. ગામનો સરપંચ છું. સરપંચ હોય તો તું તારા ઘરનો, અમારે શું? મારા ઘરવાળા એમ કે છે કે સરપંચ હોય તો ગામના, ઈ કે ઘરમાં નહીં. અને તમે ગામવાળા બધા એમ કહો કે સરપંચ હોય તો ઘરનો, ગામનો નહીં. એમ મારે તો કરવું હું ક્યાંનો સરપંચ? મનીષા, હું જાઉં છું 15 દિવસ મારા પિયર હો. ઓ, 15 દિવસ મજા આવશે, ઘરમાં કોઈ નહીં હોય. અરે મમ્મી, પણ મને નહીં મજા આવે તમારા વિના. મને ખબર જ હતી કે તને એકલા નહીં ગમે, એટલે તાર નણંદ આવે જ છે કાલથી ને રોકાવા 15 દિવસ. મમ્મી, હું બાધકણી લાગુ છું? ના ના, મારી જીભ કાતરની જેમ હાલે છે? ના ના. તો આ બાજુવાળા માસી મને એમ કેમ કે છે કે તું તાર સાસુ જેવી છો? ભાગ અહીંથી. મમ્મી, આ તમારા 2 દાંત ચાંદીના છે ને, હે ને મમ્મી? હા હા, કેમ? તો મમ્મી, તમને ખબર છે ચાંદીનો ભાવ 3 લાખ ઉપર થઈ ગયો છે? હા, તો હું તમને શું કઉ છું, આપણે વેચ્યાવા છે.